હાય બાળકો, કેમ છો? મજામાં છો ને? તમે વિડીયો દ્વારા આગળના ચેપ્ટરનો અભ્યાસ ખૂબ જ સારી રીતે કર્યો છે. હા, કરતા છો ને બાળકો? આજે આપણે એવા જ પ્રકારના વિડીયો દ્વારા ચેપ્ટર 4 વસ્તુઓના જૂથ બનાવવા. કયું બાળકો? વસ્તુઓના જૂથ બનાવવા. વસ્તુઓના જૂથ બનાવવામાં આપણે જોઈએ કે આપણી આજુબાજુની વસ્તુઓ જોઈ છે બાળકો. તમે જુઓ જ આમ તમારી આજુબાજુમાં કેટલી વસ્તુઓ પડેલી છે ને બાળકો? હા, આપણે જોઈ ગયા કે આપણા ખોરાકમાં, કપડામાં અત્યંત વિવિધતાઓ રહેલી હોય છે. તો આપણે જોઈએ આપણી આજુબાજુ, એટલે કે આપણી આજુબાજુમાં રહેલી વસ્તુઓ. કઈ જોઈએ? આપણી આજુબાજુમાં રહેલી વસ્તુઓ. હા, તો કેટલીક વિવિધતા સભર કેટલાક એવી વસ્તુઓ આપણી આસપાસમાં હોય છે. હા, આપણે જોઈએ કે ચારે બાજુથી જોઈએ તો ખુરશી, બળદગાડા, સાયકલ, રસોઈ બનાવવા માટેના વાસણો, ચોપડીઓ, કપડાં, રમકડા, પાણી, પથ્થર, અન્ય અનેક વસ્તુઓ નિહાળીએ છીએ. આ બધી જ વસ્તુઓના આકાર, રંગ તથા ઉપયોગ જુદા જુદા હોય છે ને બાળકો? હા, તો તમારી આજુબાજુ જુઓ અને આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓ ઓળખો. આપણી આ યાદીમાં જોઈએ કે ગોળ કઈ કઈ વસ્તુઓ છે. હા, ગોળ કઈ કઈ વસ્તુઓ છે તો તમે જોઈ હશે. તો ગોળમાં કઈ કઈ વસ્તુ હશે? રબરનો દડો, ફૂટબોલ, લખોટી આવી શકે ને બાળકો? હા, તો આપણે આપણી યાદીમાં લગભગ ગોળાકાર વસ્તુઓનો સમાવેશ કરીએ તો તેમાં સફરજન, નારંગી, દડો વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થઈ શકશે ને બાળકો? હા, કઈ કઈ વસ્તુઓ થશે? દડો, કઈ કઈ વસ્તુઓ? દડો, નારંગી થશે ને? હા, આ બધી કેવી વસ્તુઓ છે? તો ગોળ છે. હવે આવા જ પ્રકારનું એક ઉદાહરણ મેં અહીંયા લીધું છે. હા, જુઓ, માની લો કે એક પ્લેટ છે. શું છે? પ્લેટ. એ પ્લેટ શેમાંથી બનેલી છે? તો કાચ, સ્ટીલ, પ્લાસ્ટિક વગેરેમાંથી બનેલી છે. હા, તો તમે માની લો કે આને આપણે એક જૂથમાં બનાવવું હોય, હા, જૂથમાં મૂકવું હોય તો આપણે કઈ રીતે મૂકી શકીએ? હા, અહીંયા જોઈએ તો આ સ્ટીલ, કાચ અને પ્લાસ્ટિક છે ને બાળકો? હા, તો શેમાંથી બનેલી છે? પ્લેટ જે છે એ શેમાંથી બનેલી છે? તો સ્ટીલ છે, કાચ છે, પ્લાસ્ટિક છે. હા, તેમાંથી બનેલી છે. તો આપણે જોઈએ કે દરેક પદાર્થ અલગ અલગ વસ્તુઓથી બનેલો હોય છે અને એવા પદાર્થો આપણે આગળ જોવાના છે. તે કયા કયા પદાર્થો હશે? તો કાચ, ધાતુઓ, પ્લાસ્ટિક, લાકડું, રૂ, કાગળ અથવા માટી હોઈ શકે છે. જોઈએ આપણે એક અહીંયા કે પેન. હવે પેન શેમાંથી બનેલી હોય છે બાળકો? પેન, તો પેન છે તો પ્લાસ્ટિક, ધાતુમાંથી બનેલી હોય છે. તો પેનમાં આપણે જોઈએ તો કઈ રીતે અલગ કરી શકીએ? તો રંગમાં કરી શકીએ. હા,
ઘણી લાલ હોય, પીળી હોય, કાળી હોય, હોઈ શકે ને. તો એવી રીતના કલર પ્રમાણે પણ આપણે રંગ પ્રમાણે અલગ કરી શકાય. હવે જોઈએ આપણે ખુરશી. ખુરશી શેમાંથી બનેલી હોય? ખુરશી બાળકો લાકડું અને પ્લાસ્ટિક. શેમાંથી બનેલી હોય? લાકડું અને પ્લાસ્ટિક. તો અહીંયા આપણે જોઈએ તો ખુરશીમાં પણ રંગ પ્રમાણે અલગ અલગ હોય. રંગ હોય, પછી નાની મોટી હોય ને. કેવી ખુરશી હોય? રંગ વિવિધ રંગની હોય, અને નાની મોટી હોઈ શકે છે. એના પ્રમાણે પણ આપણે એનો અલગ કરી શકીએ. ચાલો આગળ જોઈએ આપણે કે કેટલાક પદાર્થો શું સમાન પદાર્થોમાંથી બનેલા હોય છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે સમાન પદાર્થોમાંથી. કેવી હોય છે? સમાન પદાર્થોમાંથી બનેલી વસ્તુઓ વિશે આપણે જોઈએ. તો લાકડું. તો લાકડામાંથી કઈ કઈ વસ્તુઓ બની શકે છે જે આપણે આગળ જોઈ ગયા? જોઈ ગયા છે ને બાળકો? તો લાકડામાંથી ટેબલ, બળદગાડું, હળ, પેંડા, ખુરશી વગેરે આપણે બનાવી શકીએ. બનાવી શકાય ને બાળકો? તો એવી જ રીતે ટેબલ છે, બળદગાડું છે, હળ છે, એ નામ અલગ છે, એના કાર્ય અલગ છે, છતાંય એ બનેલું શેમાંથી છે? તો લાકડામાંથી. શેમાંથી બનેલું છે? લાકડામાંથી. શેમાંથી બનેલું છે? લાકડામાંથી. તો હળ, ટેબલ, બળદગાડું, ખુરશી, આ શેમાંથી બનતા હોય છે? તો લાકડામાંથી. શેમાંથી બને છે? લાકડામાંથી. એટલે કે એક સમાન વસ્તુમાંથી બને છે. એટલે આપણે જૂથમાં મૂકવું હોય કે સમાન વસ્તુમાંથી કે લાકડામાંથી બનતી વસ્તુઓનો જૂથ બનાવો, તો આપણે લખી શકીએ કે ટેબલ, બળદગાડું, હળ એ લાકડામાંથી બનતી વસ્તુઓ છે. ચાલો આગળ જોઈએ બાળકો. કાગળમાંથી બનતી વસ્તુઓ. તમને ખબર જ છે કાગળમાંથી તો ઘણી બધી વસ્તુઓ બને છે. બાળકો, કાગળમાંથી બનતી વસ્તુઓ તો ચોપડી, નોટબુક, ન્યૂઝપેપર, રમકડા, કેલેન્ડર, આ શેમાંથી બનતી વસ્તુઓ છે? કાગળમાંથી. શેમાંથી બને? કાગળમાંથી. અને એ કાગળમાંથી બનતી વસ્તુઓનું જૂથ બનાવવું હોય તો આપણે સરળતાથી બનાવી શકીએ, કેમ કે આપણા પાસે કાગળની વસ્તુઓ તો ઘણી બધી હોય છે અને વિવિધ કલરમાં તમે જોઈ શકો છો. હવે ચોપડીઓ છે, તો ચોપડીઓમાં આપણે જોઈએ તો નાની, મોટી, આવી રીતે એને પણ અલગ કરી શકાય. નોટબુક છે, તેમાં પણ નાની મોટી. ન્યૂઝપેપર છે, તો ન્યૂઝપેપરના નામ પરથી કે આ નામનું છે, દિવ્ય ભાસ્કર છે, આ ગુજરાત સમાચાર છે, એવી રીતે એના નામ પરથી પણ અલગ કરી શકાય. રમકડામાં પણ શું અલગ કરી શકાય કે રંગ, એનો નાની મોટી સાઈઝ પરથી પણ અલગ કરી શકાય. તો એવી રીતે આપણે વિવિધ પદાર્થોને જે બનેલા હોય છે એ સમાન પદાર્થમાંથી પણ બની શકતા હોય છે. આગળ જોઈએ આપણે ચામડામાંથી બનતી વસ્તુઓ. ચામડામાંથી કઈ કઈ વસ્તુઓ બનતી હોય છે? તો ચંપલ, પટ્ટો, બેગ, પાકીટ. ચામડામાંથી ચંપલ, પટ્ટો, બેગ, પાકીટ આ ચામડામાંથી બનેલી હોય છે. તમને યાદ રાખજો બાળકો કે ચામડામાંથી બનતી વસ્તુઓનું જૂથ બનાવો તો તમને યાદ રહી જશે કે કયો ચંપલ, પટ્ટો, બેગ, પાકીટ આ કેટલીક વસ્તુઓ ચામડામાંથી બનેલી હોય છે. તો આગળ જોઈએ આપણે
કે પ્લાસ્ટિકમાંથી બનતી વસ્તુઓ. શેમાંથી? પ્લાસ્ટિકમાંથી બનતી વસ્તુઓ. રમકડા, ડોલ, ટબ, ડબ્બા, કંપાસ બોક્સ, મોબાઈલ કવર, આ બધી જ વસ્તુઓ શેમાંથી બનતી હોય છે? પ્લાસ્ટિકમાંથી. એનો રંગ અલગ હોય, એનો આકાર અલગ હોય, એના આકાર પ્રમાણે આપણે એને અલગ કરી શકાય, એનો રંગ પ્રમાણે એને અલગ કરી શકાય. કરી શકાશે બાળકો? ઓકે. તો કાચમાંથી બનતી વસ્તુઓ. આગળ જોઈએ આપણે કાચમાંથી બનતી વસ્તુઓ. કાચમાંથી બનતી વસ્તુઓ ગ્લાસ, ચશ્મા, બારીઓ, આ કાચમાંથી બનતી વસ્તુઓ છે. આગળ જોઈએ આપણે રૂમાંથી બનતી વસ્તુઓ. શેમાંથી બાળકો? રૂમાંથી. તો રૂમાંથી ગાદલા, ગોદડા, ગાલીચા વગેરે આપણે બનાવી શકાય. અને એનો ઉપયોગ કરી શકાશે. હવે રૂમાંથી બનતી વસ્તુઓનો આકાર અલગ. કેમ? રૂ તો સરખું જ છે, પણ એને ગાલીચા, ગોદડા અને ગાદલા અલગ રીતે કરી શકાય, ગોદડા અલગ રીતે કરી શકાય અને ગાલીચા અલગ રીતે કરી શકાય. એમ 3 જૂથમાં મૂકી શકાય. પણ બનેલું શેમાંથી છે? તો રૂમાંથી. શેમાંથી?